આપણે ચણાના લોટનો બેસનનો હલવો બનાવવાનો છે. તો હલવો બનાવવા માટે આપણે બેસન લઈશું. આ 1 કપ આપણે બેસન લઈશું. એને આપણે સરસ ચાળી લેવાનું છે. આપણે ગાય સાપ લેવાનું છે. આપણે એને ચાળી. આપણે એમાં આ ઘી લીધેલું છે, તો આપણે 2 ચમચી ઘી એડ કરવાનું છે. 2 ચમચી ઘી, 2 ચમચી જેટલું દૂધ, આને સરસ મિક્સ કરી દેવાનું છે. આને સરસ આપણે ઢાંકી દેવાનું. થોડી વાર આપણે દબાઈ દેવાનું છે. આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. આપણે હલવો બનાવવા માટે આપણે અડધી વાટકી પાણી એડ કરીશું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે સરસ એને હલાવીશું. આપણે એને બહુ સાસણી નથી કરવાની, પણ આપણે ખાલી ખાંડ જ ઉગાળવાની છે. આપણે એમાં સેજમતો ફ્રૂટ કલર નાખવાનો, એટલે આપણો કલર ચેન્જ થઈ જાય. આપણે સરસ હવે એને બંધ કરી દઈશું. આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું. આપણે ફરીવાર ગેસ ઉપર મૂકીશું. આપણે લોટનો તાબો અપાઈ ગયો છે. હવે આને આપણે સાણી વડે ચાળી દઈશું. આપણે સાળીને સરસ કમ્પ્લીટ કર્યો છે. એકદમ મસ્ત સળાઈ ગયો છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે 2 ચમચી આ સોજી લીધી છે. આ રવો લીધો છે, તો આપણે એને શેકવાનો. 2 ચમચી ઘી નાખીશું. રવાને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે શેકવાનો. આપણે રવાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. રવાનો કલર ચેન્જ થવા માંડ્યો છે ધીરે ધીરે. થઈ ગયા ને, ધીરે ધીરે થવા માંડ્યો છે. તો આપણે એને ગેસ ધીમો કરી. આપણે રવાનો લોટ સરસ શેકાઈ ગયો છે. તો આપણે એમાં ઘી એડ કરીશું. ધીમો ગેસ આપણે ચાલુ રાખવાનો છે. આપણે એને હલાવવાનો. ટાબો આપવાનું એક જ કારણ કે ટાબો આપીએ ને તો એકદમ કણીદાર આપણો હલવો બને છે. એકદમ મસ્ત લાગે છે. સરસ આપણે હલવો શેકી લેવાનો છે. દૂધના હલવાની કણી પડે ને એવી કણી પડે છે સરસ. ધીરે ધીરે આપણે ધીમા ગેસે શેકાવા દેવાનો છે. અત્યારે થોડુંક હલાવવામાં તકલીફ પડશે, પણ પછી આપણે એકદમ ઘી બહાર નીકળી જશે. મસ્ત એકદમ નરમ થઈ જશે. એકદમ આપણે હવે થોડો શેકાવા મળ્યો છે. તો ઘી છૂટું પડવા મળ્યું છે. આપણે ઘીને છૂટું પડી જવા દેવાનું છે. તમે જોઈ શકો છો ઘી આપણે સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને થોડી વાર હજી શેકાવા દેવાનું. હજી એનો કલર ચેન્જ નથી થયો. તો આપણે ધીમા ગેસે એને શેકાવા દેવાનું છે. એકદમ હલાવ્યા જ કરવાનું છે, નહીંતર તળિયે દાજી જાય છે. આપણે એની અંદર 2 થી 4 દાણા એલચીના લીધા છે. ખાંડની અંદર વાટી લીધા છે. તો આપણે એની અંદર એડ કરી દઈશું. આપણે સરસ હજી કલર ચેન્જ થવા દેવાનો છે. આપણે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું. દૂધ એડ કરી અને સરસ આપણે હલાવીશું. આપણે એની અંદર ચાસણી કરેલી હતી એને આપણે એડ કરી દેવાની છે. એડ કરી અને સરસ હલાવવાનું. એકદમ હલવો મસ્ત થઈ ગયો છે. કલર ચેન્જ થઈ ગયો છે. મસ્ત જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ થઈ ગયો છે. આપણે ગેસને બંધ કરી દઈશું. નીચે ઉતારી દઈશું. આપણે એક બાઉલમાં કાઢી દઈશું. આપણો હલવો સરસ તૈયાર છે. કાજુ અને પિસ્તા સાથે આપણો હલવો સરસ તૈયાર છે. તો હાલો હલવો ખાવા. આ મારો ગરમ હલવો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.